હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છઠ્ઠા ડેમો લેક્ચરની અંદર કાલે જે ટોપિક ભણ્યા હતા એના ઉપરથી થોડા આગળની આપણે વાત કરીશું, જેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે જવાબદાર શું છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે આપણી પાસે પરમાણુ ક્રમાંક હોવો જોઈએ અથવા આપણને યાદ હોવો જોઈએ. જો આપણને પરમાણુ ક્રમાંક યાદ હોય તો આપણે સરળતાથી એનો ઇલેક્ટ્રોનની ટોટલ સંખ્યા અથવા તો કુલ સંખ્યા આપણે શોધી શકીએ છીએ. અહીંયા એક આયન છે PO4, જેનું નામ છે ફોસ્ફેટ આયન છે, જેની અંદર મારે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો મારી પાસે અહીંયા P1 છે, તો મેં 1 લખ્યો એનો પરમાણુ ક્રમાંક, વત્તા અહીંયા O ની સંખ્યાની વાત કરીએ તો 4O છે, તો 4O નો પરમાણુ ક્રમાંક શોર્ટમાં લખેલ છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું અહીંયા છે, અહીંયા વીજભાર જે છે એ માઇનસમાં છે. તો માઇનસમાં વીજભાર હોય તો આપણે એને ઉમેરીશું, અને જો પ્લસમાં વીજભાર હોય તો એને માઇનસ કરીશું. હવે તમને બધાને હોમવર્કમાં મેં આપેલું જ હતું કે P નો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 15. તો અહીંયા આપણે 15 લખીશું, કારણ કે એની અંદર 15 ઇલેક્ટ્રોન આવશે. એ પ્રમાણે 4O, તો O ની અંદર પરમાણુ ક્રમાંક 8 હોવાથી 8 ઇલેક્ટ્રોન આવશે, વત્તા +3. તો અહીંયા ગણતરી આપણે કરીશું તો 15, અહીંયા બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 32 વત્તા 3. અને જો ટોટલ આપણે જો સરવાળો એનો કરીશું તો આપણને જવાબ 3 ને 2 5, 5 ને 5 10, 3 વત્તા 1 4, 4 ને 1 5 આવશે. તો ટોટલ એનો સરવાળો થશે 50. તો અહીંયા આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 50. તો તમને અહીંયા ધ્યાનપૂર્વક ફરીથી એક વખત જોઈ લઈએ આપણે. મારી પાસે ફોસ્ફેટ આયન છે, જેમાં P1 છે, તો એની આગળ કોઈ સંખ્યાનો ગુણાંકમાં લીધેલ નથી, પરંતુ અહીંયા O 4 છે, તો 4 ગુણ્યા O નો પરમાણુ ક્રમાંક +3. તો અહીંયા વીજભાર જે માઇનસ છે, માઇનસ વીજભાર હોય તો પ્લસમાં લઈશું, આ ખાસ ધ્યાન રાખીશું, અને જો પ્લસ વીજભાર હોય તો એને માઇનસમાં લઈશું. અહીંયા પરમાણુ ક્રમાંક 15 છે, માટે 15 ઇલેક્ટ્રોન આવશે. O નો પરમાણુ ક્રમાંક 8 છે, માટે 8 ઇલેક્ટ્રોન આવશે, વત્તા વીજભાર એનો -3 છે એટલે +3 મૂકે, અને ટોટલ આપણે ગણતરી કરીશું તો આપણને 50 એનો જવાબ પ્રાપ્ત થાય છે. હવે એ જ પ્રમાણે નીચે જે ઘટક છે, જેને આપણે એને જે આયન છે એને આપણે એમોનિયમ આયન કહીએ છીએ, જેનો વીજભાર +1 હોય છે દરેક વખતે. હવે N, તો N નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7. 4 M ના M આવશે. હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક છે 1 ઓછા 1 આવશે. હવે ઇલેક્ટ્રોન 7, અહીંયા ગુણાકાર આપણે કરીશું તો 4 આવશે ઓછા 1. હવે અહીંયા 7 વત્તા 4 11 આવશે, 11 માંથી 1 બાદ કરીશું તો આપણને મળશે 10 ઇલેક્ટ્રોન. તો આ પ્રમાણે આપણે ચોક્કસ સંયોજન, ચોક્કસ આયન માટેના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ છીએ. હવે આપણે નવું એક સંયોજન લઈએ છીએ Al2O3. તો Al2O3 ની અંદર જો આપણે ઇલેક્ટ્રોન ગણવા હોય તો સૌ પ્રથમ આપણે લખીશું અહીંયા Al, એલ્યુમિનિયમ 2 છે, તો 2Al નો પરમાણુ ક્રમાંક પ્લસ O કેટલા છે? તો 3, તો 3O નો પરમાણુ ક્રમાંક. હવે Al, તો Al નો પરમાણુ ક્રમાંક 13 છે, પ્લસ O નો આપણે જાણીએ છીએ 8 છે. 13 ગુણ્યા 2 કરીશું તો આપણને જવાબ મળશે 26. 8 ગુણ્યા 3 કરીશું તો જવાબ મળશે 24.
હવે બંનેનો જો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 50 ઇલેક્ટ્રોન. તો આમ આપણે સિમ્પલ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ છીએ. તો આ એક અગત્યનો ટોપિક છે જે તમારે કદાચ તમે 11 સાયન્સ ભણશો તો તમને અહીંયા આ વસ્તુનો ઉપયોગ થશે નીટ માટે. ત્યાં એક પ્રશ્ન પૂછાય છે સમ ઇલેક્ટ્રોન. સમનો મતલબ સરખા ઇલેક્ટ્રોન. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન શોધીને બંનેની સંખ્યા કોની સરખી છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે અહીંયા કેટલાક ઇલેક્ટ્રોન શોધવા માટેનું તમને હોમવર્ક આપું છું હું. હોમવર્કની અંદર તમારે SO4 -2 નો શોધવાનો છે. બીજો છે MgOAlCl3. તો આ 3 ના ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે હોમવર્કની અંદર ગણતરી કરવાની રહેશે. હવે આપણે અહીંયા થોડો ટોપિક ચેન્જ કરીને ભણીશું આજે કાર્બનિક સંયોજનો. તો ભાઈ કાર્બનિક સંયોજનો તમે ભણવાના છો, પરંતુ 10મા ધોરણની અંદર એની બેઝિક માહિતી મેળવીને તમે આવેલા છો અને એને માહિતી તમે અહીંયા ભણીશો. પણ પહેલી સૌ પ્રથમ કાર્બનિક સંયોજનો છે શું? તો જે સંયોજનોમાં કાર્બન પરમાણુ આવેલો હોય. હવે કાર્બન પરમાણુ તો આવેલો છે પણ એ મુખ્ય ઘટક સ્વરૂપે આવેલો હોય છે. મુખ્ય એટલે મેન વસ્તુ છે. જે પ્રમાણે આપણું કુટુંબ હોય, કુટુંબની અંદર મોભી એટલે કે મેન મુખ્ય માણસ કોણ? તો જો આપણા ઘરમાં દાદા દાદી ન હોય તો આપણા પપ્પા એ મુખ્ય માણસ થઈએ. તો એ પ્રમાણે કાર્બનિક સંયોજનોમાં સૌથી મુખ્ય ઘટક કોણ છે? તો કાર્બન છે. તેના ઉપરાંત બીજા કેટલાક તત્વો એની અંદર આવેલા હોય છે, જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, એક્સને આપણે એક ચોક્કસ નામથી ઓળખીએ છીએ હેલોજન. અને હેલોજન તરીકે આપણે 4 તત્વોનો સમાવેશ કરીએ છીએ F, Cl, Br અને I. F જેને આપણે ફ્લોરો તરીકે ઓળખીએ છીએ, Cl જેને આપણે ક્લોરો તરીકે ઓળખીએ છીએ, Br જેને બ્રોમો તરીકે બ્રોમિન અને I જેને આપણે આયોડિન તરીકે ઓળખીએ. તો આટલા જ તત્વોથી આખું કાર્બનિક સંયોજન અથવા તો કાર્બનિક રસાયણ રચાયેલું છે. પરંતુ આટલા તત્વો હોવા છતાં એના અસંખ્ય ઘણા બધા જ સંયોજનો અસ્તિત્વ ધરાવે છે, જે જવાબદાર છે એની સંયોજકતા અથવા તો બંધ કેટલા બનાવે છે એના પર. અત્યારે આપણે શોર્ટમાં એની માહિતી મેળવશું, જે આપણે અગાડી જઈને એનું કામ આપણને થવાનું જ છે. બરોબર? તો જોઈએ અહીંયા કાર્બન. તો કાર્બન ટોટલ આ પ્રમાણે કોઈ પણ સાથે 4 બંધ બનાવે છે. કોઈ પણ સાથે 4 બંધ બનાવે છે. કાર્બનિક સંયોજનની જ વાત છે. એ પ્રમાણે હાઇડ્રોજન એક જ બંધ બનાવશે, ઓક્સિજન 1 અને 1 2 બંધ બનાવશે. એ પ્રમાણે નાઇટ્રોજન 1, 2 અને 3 બંધ બનાવશે. સલ્ફર, તો સલ્ફર આમ જો આપણે અકાર્બનિક સંયોજનમાં લઈએ તો મેક્સિમમ 6 બંધ બનાવી શકે છે, પરંતુ અહીંયા આપણે 2 બંધ જ એ બનાવી શકશે. અને છેલ્લે એક્સની અંદર આવેલા બધા જ તત્વો એક જ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે એની સંયોજકતા કહીએ છીએ. પરંતુ સંયોજકતા વિશે આપણે ખૂબ જ મોટું લેક્ચર થઈ જાય, એટલા માટે આપણે આજે શોર્ટમાં અત્યારે આટલી માહિતી આપણે યાદ રાખીશું અને એના આધારે કાર્બનિક સંયોજનના ઘટક કણો વિશેની આપણે માહિતી મેળવશું. હવે અહીંયા કાર્બનિક સંયોજનો માટે સૌ પ્રથમ આપણે જે વસ્તુ યાદ રાખવાની છે એની વાત કરીએ કે કાર્બનિક સંયોજનો માટે મહત્વની વસ્તુ આપણને શું થઈ રહેશે? એક તો એના જે સંયોજનો છે જેને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. કેમ હાઇડ્રોકાર્બન? એ અણુસૂત્ર આપણે લખીશું, એના ઉપરથી ખબર પડી જશે તમને
કદાચ 10મા ધોરણમાં તમે ભણેલા પણ છો. અહીંયા બે તત્વો આવે છે, એક કાર્બન અને બીજો છે હાઇડ્રોજન. તો આને આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ છીએ. જે ઘટક છે જેનું નામ છે મીથેન. અને જો આપણે એનું બંધારણ અહીંયા સૂત્ર દોરીએ તો કાર્બન 4 બંધ બનાવે છે, તો 4 બંધ બની ગયા. હવે બધા જ સાથે એક એક આ પ્રમાણે હાઇડ્રોજન જોડાયેલો હોય છે. તો આમ CH4 જેને આપણે મિથેન તરીકે ઓળખીએ છીએ. બીજો ઘટક છે જેનું અણુસૂત્ર થાય છે C2H6 જેને આપણે ઇથેન તરીકે ઓળખીએ છીએ. એ જ પ્રમાણે ત્રીજો એનો ઘટક છે C3H8 જેને આપણે કહીશું પ્રોપેન. એ પ્રમાણે એનો ચોથો ઘટક છે C4H10 જેને આપણે કહીશું બ્યુટેન. એ પ્રમાણે C5H12 જેને આપણે કહીશું પેન્ટેન. 6 નંબરની અંદર C6H14 જેને આપણે કહીશું હેક્ઝેન. એ પ્રમાણે 7 નંબર C7H16 જેને આપણે કહીશું હેપ્ટેન. 8 નંબર C8H18 જેને આપણે કહીશું ઓક્ટેન. 9 નંબરની આવશે C9H20 જેને આપણે કહીશું નોનેન. 10 નંબર C10H22 ડેકેન. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ બધાના સૂત્ર આપણે કઈ રીતે યાદ રાખીએ? તો એકદમ સિમ્પલ મેથડ છે, હું તમને બતાવી દઉં છું, જેનું સામાન્ય અણુસૂત્ર કહેવાય, જે તમારે યાદ રાખી લેવાનું છે CnH2n+2 જેને આપણે કહીએ છીએ સામાન્ય અણુસૂત્ર, જે બધા જ સંયોજનો માટે કોમન રહેશે. કઈ રીતે કોમન? તો અહીંયા આપણે કાર્બનની સંખ્યા જાણતા હોઈએ તો એના આધારે આપણે એનું અણુસૂત્ર બનાવી શકીએ છીએ. ધારો કે ડેકેન એટલે 10 કાર્બન, તો અહીંયા આપણે 10 કાર્બન મૂકીશું. તો અહીંયા 10 ગુણ્યા 2 20 થશે, 20 + 2 બરાબર 22. તો આ પ્રમાણે આપણે એનું અણુસૂત્ર બનાવી શકીએ છીએ. તો આ વસ્તુ જે છે ખૂબ જ અગત્યની વસ્તુ છે, જે તમારે યાદ રાખી લેવાની, જેના આધારે તમે કોઈ પણ હાઇડ્રોકાર્બનનું સૂત્ર સરળતાથી લખી શકશો અથવા તો તૈયાર પણ કરી શકશો. પરંતુ અણુસૂત્ર યાદ રાખવાની જરૂર નથી, નામ યાદ રાખીશું, નામ સાથે કાર્બનની સંખ્યા યાદ રાખીશું તો આપણને સરળતાથી આપણે એના અણુસૂત્ર પણ બનાવી શકીએ છીએ. તો આમ આપણી પાસે આ બધી જે માહિતી છે એ કાર્બનિક સંયોજનો માટે ખૂબ જ અગત્યની આપણને થઈ રહેશે. હવે આગળની થોડી વાત કરીશું. તો આ તમારે યાદ રાખવાનું છે, યાદ પણ કરવાનું છે, અને તમને ભવિષ્યમાં એટલે આગળ જ્યારે તમે સાયન્સ કરશો તો તમને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. હવે બીજી વસ્તુ કાર્બનિક સંયોજનની અંદર સૌથી અગત્યની છે, જે છે ક્રિયાશીલ સમૂહ. હવે ક્રિયાશીલ સમૂહ કદાચ 10મા ધોરણની અંદર તમે આટલા ભણીને આવેલા છો. એક NO2 જેને આપણે નાઇટ્રો તરીકે ઓળખીએ છીએ. બીજો C+O જેને આપણે કીટોન તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકશો કે કાર્બન આમાં 4 બંધ બનાવે છે અને ઓક્સિજન 2 બંધ બનાવે છે. એ પ્રમાણે ત્રીજો COOH જેને આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખીએ છીએ.
4 નંબર CHO, જેને આપણે આલ્ડીહાઇડ તરીકે ઓળખીએ છીએ. 5 નંબર X, જેને આપણે હેલોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ. 6 નંબર, હવે તમારે અલગ અલગ પ્રકારના આવશે. એક SO3H, જેને આપણે કહીશું સલ્ફોનિક એસિડ. 7 નંબર NH2, જેને આપણે કહીશું એમાઇન. હવે અહીંયા જે નિશાન એક એક બંધ બતાવ્યો, તો અહીંયા NO2 એક જ બંધ બનાવશે, C ડબલ બોન્ડ O 2 બંધ બનાવશે, C ડબલ OH એક જ બંધ બનાવશે, CHO એ પણ એક જ બંધ બનાવશે, X પણ એક જ બંધ, SO3H એક પણ એક જ બંધ, અને NH2 એ પણ એક જ બંધ બનાવે. પરંતુ તમારે અત્યારે આની માહિતી કર્યા વગર અહીંયા માત્ર એના નામ અને એનું અણુસૂત્ર યાદ રાખવું એ ખૂબ જ અગત્યનું છે. એના પછી O, જેને આપણે કહીશું ઈથર, OH, જેને આપણે હાઇડ્રોક્સી તરીકે ઓળખીએ છીએ. એ પ્રમાણે 10 નંબર જેને આપણે એમાઇડ તરીકે ઓળખશું. 11 C ડબલ બોન્ડ C, જેને આપણે કહીશું આલ્કીન. એ પ્રમાણે 12 નંબરની અંદર C ટ્રિપલ બોન્ડ C, જેને આપણે કહીશું આલ્કાઇન. 13 નંબરની અંદર C ટ્રિપલ બોન્ડ N, જેને આપણે સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ તરીકે ઓળખીએ છીએ. 14 નંબર N ટ્રિપલ બોન્ડ C, જેને આપણે આઇસોસાયનાઇડ કહીએ છીએ. અને છેલ્લે 15 નંબરનો સમૂહ C ડબલ O, જેને આપણે એસ્ટર સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો આમ ક્રિયાશીલ સમૂહો આપણી પાસે આટલા છે, અને જે તમે 11 સાયન્સની અંદર ખૂબ જ ડિટેલની અંદર ભણશું. પરંતુ અત્યારે તમે ફ્રી છો અને આને ધીરે ધીરે યાદ કરશો તો બધા જ યાદ રહી જશે અને ખૂબ જ અગત્યના તમારી પાસે યુઝફુલ થઈ રહેશે.